ગુરુભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. યેનાક્ષર સમામ્નાયમ અધિગમ્ય મહેશ્વરાત કૃત્સ્નં વ્યાકરણં પ્રોક્તમ તસ્મૈ પાણિનયે નમઃ. વાક્યકારં વરરુચિં ભાષ્યકારં પતંજલિં પાણિનિં સૂત્રકારં ચ પ્રણતોસ્મિ મુનિત્રયम्. રામો રાજમણિ સદા વિજયતે રામં રમેશં ભજે. રામેણાભિહતા નિશાચર ચમુઃ રામાય તસ્मै નમઃ. રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોऽસ્મ્યહં. રામે ચિત્તલયઃ સદા ભવતુ મે ભો રામ મામુદ્ધર. ऐ ऊं रुल रुक ए ओंग ऐ औच हयवरट लण यमंगणनम झभई गड़दश जब गड़दश कफ छठथ चटतौ कपई स श सर हल इति माहेश्वराणि सूत्राणि. સરસ. સ્વામીની જે સૂત્ર નંબર નું બી ચેક જોયું તું ને, હજી મેં મિસ્ટેક છે. જોયું તું અને મેં કર્યું છે, ઓકે, એટલે તમે વચ્ચે ચેક કરી લેજો. ઓકે, ગઈ વખતે આપણે આ જોયું હતું સુપ્તિંગંતમ પદમ, બરાબર ને. એનું પહેલા તો જે છે એ પ્રત્યય પરસ અને પરસ પ્રાતિપદિક ની ચર્ચા કરી હતી, બરાબર. એના વિશે કોઈને કઈ સંશય છે ખરો? હા, ખંચનબેન. સ્વામીજી, મારે પ્રાતિપદિક જે આપણે ચર્ચા કરી હતી ને, એમાં જે દ્વિધા જે લખેલું છે ને કે પ્રાતિપદિક કોને સંજ્ઞા પ્રાપ્ત થાય, તો એમાં એક છે કે નિપાતને બી સંજ્ઞા પ્રાપ્ત થાય છે, ભલે એને અર્થ નથી થતો તો બી. એટલે વ્યુત્પન્ન શબ્દ, અવ્યુત્પન્ન શબ્દ અને નિપાત એ ત્રણેયને પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો એ રીતના તો અર્થવત થતું નથી તો બી થાય છે, તો કઈ રીતના એ થાય? એટલે નિપાત આપણે જેને કહીએ છીએ, તો જે આપણે કહીએ કે ચ કે વઈ કે બધું જે છે, તો એનો અર્થ તો છે ને. હા, અર્થ તો છે, સાચી વાત છે. હા, તો અર્થવત તો થયું ને. હા, બરાબર છે. એટલે એમનેમ કોઈ અક્ષર હોય એવું તો મૂકી દીધું હોય એવું તો નથી હોતું ને. એટલે એમાં બી વ્યુત્પત્તિમાં એટલે મીન્સ કે પ્રત્યય લાગીને પછી જતો રહે છે એવું જ થાય છે ને, એટલે અવ્યય બની જાય. એ થાય છે તેનું. એટલે વ્યુત્પત્તિ એટલે શું છે? શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ. સાચી વાત છે. બરાબર. શબ્દ જે છે, ધારો કે ચ છે, તો ચ ની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? તો ત્યાં દર્શાવે કે ચાદી ગણમાં છે. સૂત્રમાં તો શું દર્શાવ્યું છે? ચાદી ગણમાં ચ શબ્દ છે, તો ત્યાંથી શરૂ થયો છે. પણ જયારે તમે ડિક્શનરીમાં જુઓ તો ચ ની પણ કોઈક પ્રત્યય, કોઈક ધાતુ છે અને એને પ્રત્યય લાગીને ચ બનેલો છે. એટલે જે વ્યાકરણ શાસ્ત્રીઓ છે એનો મત એવો છે કે બધા જ શબ્દો જે છે એ વ્યુત્પન્ન છે, એટલે એની ઉત્પત્તિ થયેલી છે. એટલે ધાતુને કોઈક ને કોઈક પ્રત્યય લાગી અને એ બને છે, બરાબર. હવે એને પ્રાતિપદિક જે છે એટલે પ્રાતિપદિક થયું. હવે પ્રાતિપદિક થયું પછી એને સુપ્રત્યય લાગે.
તો પ્રાતિપદિક થયા પછી સુખ પ્રત્યય લાગે તો અવ્યય એને કહેવામાં આવે છે કે જેને સુખ પ્રત્યય તો લાગે છે પણ સુખ પ્રત્યય જતા રહે છે, બરાબર છે. સુખ પ્રત્યયનો લોપ થાય છે. Okay? બરાબર છે. એટલે પહેલા નામ તો મળે જ છે પણ પછી અવ્યય બની જાય છે, એટલે પછી અવ્યય પ્રાતિપદિક બની જાય છે. બરાબર. અને જે અવ્યુત્પન્ન જે અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે હા હા હું હું, તો એનું બી એવું જ થાય. એટલે આમ એનો અર્થ નથી થતો પણ કોઈક ધાતુને લગાડીને એ શબ્દ તો ઉત્પન્ન એટલે થયો જ આપણે હશે. કહી શકીએ એવું, પણ હા હા હું હું આપણે એવા શબ્દો જે છે એ શબ્દો ક્યાં આવે? કોઈ વાક્ય જે હોય એ વાક્યમાં કોઈક ઉદ્ગાર રૂપે કે કંઈક એ જે છે, અથવા તો કોકનું નામ હોય. પાદ પૂરણ રીતના બી કદાચ આવી શકે. પાદ પૂરણ તરીકે આનો ઉપયોગ શાસ્ત્રમાં મેં જોયો નથી કોઈ જગ્યાએ. ઓકે, હા, તો નહીં એટલે હોય. આપણે તો શાસ્ત્રમાં જે શબ્દનો પ્રયોગ થાય છે શાસ્ત્રમાં નહીં, એટલે એ લેંગ્વેજમાં જે સંસ્કૃત ભાષા છે, જે લેંગ્વેજ છે એની અંદર જે શબ્દો રહેલા છે એનું વિશ્લેષણ કરીએ છીએ. બરાબર. એટલે હવે હા હા અને હું હું તમે જોશો તો અષ્ટાધ્યાયીમાં શબ્દ રૂપ આપ્યા છે, એમાં હા હા અને હું હું નું પણ હશે, ઘણા બધા એવા શબ્દો હશે કે જે ભાષામાં નહીં હોય પણ છતાં પણ ત્યાં એનો એના રૂપ બધા રૂપ બતાવેલા છે. 21 જે વિભક્તિ છે એના રૂપ બતાવેલા છે. પણ હા હા હું હું નો શું અર્થ થાય? તો આપણે કહીએ હા હા, શું હા હા કરે છે એમ, અથવા શું હું હું કરે છે એમ. એટલે ઉદ્ગારવાચક જે છે જે શબ્દો એને માટે કદાચ એનો પ્રયોગ કરી શકીએ. અથવા તો નામ હોય, હા હા અને હું હું એવું નામ હોય. બરાબર. એટલે પણ એને આવા જે શબ્દ જે છે ને અવ્યુત્પન્ન એવી કેટેગરીમાં આપણે ગોઠવી શકીએ. હા, એ તો બરાબર. બાકી વ્યાકરણ શાસ્ત્રીઓના મતે તો દરેક શબ્દની વ્યુત્પત્તિ એટલે કે એની ઉત્પત્તિ ધાતુ અને પ્રત્યયને આધારે થઈ રહે છે. હા, એ તો બરાબર છે. એટલે એમને માટે અવ્યુત્પન્ન છે જ નહીં કશું. વ્યાકરણ શાસ્ત્રીઓને માટે અવ્યુત્પન્ન એવું કશું છે જ નહીં. બધા જ ની ઉત્પત્તિ થયેલી જ છે. પણ આપણે તો આપણે ભાષાને સમજવા માંગીએ છીએ એટલે આપણે બે કેટેગરી કરેલી છે, એક વ્યુત્પન્ન છે અને બીજી અવ્યુત્પન્ન છે. બરાબર. એટલે શબ્દો જે છે, આપણે શબ્દ એટલે કે ધ્વનિ, તો ધ્વનિ જે છે બે પ્રકારના છે, એને આવી રીતે દર્શાવેલું છે. બરાબર. ધન્યવાદ. બરોબર. પ્રાતિપદિક સંજ્ઞા છે એ કોને પ્રાપ્ત થાય છે? તો અર્થવત, પણ એ ધાતુ ન હોવો જોઈએ, એ પ્રત્યય ન હોવો જોઈએ. એટલે ધાતુ અને પ્રત્યય સિવાયના જે શબ્દો છે એની પ્રાતિપદિક સંજ્ઞા થાય છે. એટલે ધાતુ અને પ્રત્યય બંનેને જોડીને જે બને એને પ્રાતિપદિક કહેવાય, પણ ધાતુ અને પ્રત્યયને પ્રાતિપદિક કહેવાય. અને કેવું હોવું જોઈએ? અર્થવત હોવું જોઈએ. ઓકે. બીજું જે છે આની બહારનું જે છે તો એમાં પણ દર્શાવે છે કે ધાતુ અને પ્રત્યયને એની પ્રાતિપદિક સંજ્ઞા થતી નથી, પણ ધાતુને જ્યારે પ્રત્યય લગાવીને જે બને છે એની પ્રાતિપદિક સંજ્ઞા થાય છે. આજે પ્રત્યય જે છે એ જુદા જુદા પ્રકારના છે, ધાતુને લાગનારા પ્રત્યયો. તો અહીંયા દર્શાવે છે કૃત પ્રત્યય લાગે કે તદ્ધિત પ્રત્યય લાગે કે સમાસ પ્રત્યય લાગે તો પણ એની પ્રાતિપદિક સંજ્ઞા થાય છે. ઓકે, ક્લિયર? ઓકે, બરોબર. પછી આગળ જે છે હવે તમે કાઢો અષ્ટાધ્યાયમાં 4.1.1 આ પ્રાતિપદિકાત. એ સૂત્ર શું કહે છે? અનુવૃત્તિ કઈ આવે છે પહેલા? હા, જીગરભાઈ. ઓકે, સો આમાં તો અનુવૃત્તિ આપણા પેલા એ આવશે, પ્રત્યય આવશે, પરશ્ચ આવશે. બરોબર. પ્રત્યય પરશ્ચ ની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 5-4-160 છેલ્લા 5મા અધ્યાયના. એટલે ત્રીજા, ચોથા, 5મા અધ્યાયમાં બધા પ્રત્યયો આપેલા છે. અને એ પ્રત્યયો પરશ્ચ શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. પર.
એના પછી લાગે. તો શેના પછી લાગે? તો ત્રીજા અધ્યાયમાં ધાતુઓ છે, ધાતુની પછી લાગે. અને અહીંયા ગી આપ પ્રાતિપદિકાત, તો પ્રાતિપદિક પછી લાગે. પ્રાતિપદિક પછી. ક્લિયર છે આ વસ્તુ? હા. કે ચોથા અને પાંચમા અધ્યાયમાં દર્શાવેલા જે કઈ પ્રત્યયો છે એ બધા પ્રાતિપદિક પછી લાગે છે. હવે ગી આપ શું છે? તો ગી અને આપ જે છે સ્ત્રીલિંગ પ્રત્યયો છે. એ પણ શેની પાછળ લાગે છે? એ પણ પ્રાતિપદિકની પાછળ લાગે છે. ક્લિયર છે? હા જી બેટાબેન. હા સ્વામિનીજી, અહીં ખાલી એક જ મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ગી અંત આપ અંત ને પ્રાતિપદિક પછી લગાવવામાં આવે છે ને અહીંયા અને છે. કઈ જગ્યાએ? એ જે તમે ઉપર વાંચતા હતા ને એમાં જ અધિકારમાં દર્શાવેલ પ્રત્યય ગી અંત આપ અંત. હા એ બ્લુ લાઈનમાં નીચે. હા યસ, આપ અંત ને પ્રાતિપદિકમ પછી લગાવવામાં આવે છે ને. ઓકે બરાબર. કે- અને હે ને? અહીંયા અહીંયા લખવાનું હતું. અને જ આવે ને પણ 3 કહેવા માંગતા કે અને ઘી આ પંથ ને પ્રાતિપદિક લગાવવામાં આવે. એટલે ત્રણ છે ને અહીંયા, ઘી અને આપ. આપ. એટલે આ અધિકારમાં દર્શાવેલા પ્રત્યયો ક્યાં લાગે છે? પ્રાતિપદિક પછી. હા, તો પ્રાતિપદિક પછી, એટલે ઘી અંત પછી, આપ અંત પછી અને પ્રાતિપદિક પછી. બરોબર, બધાની પાંચમી વિભક્તિ થશે ને આમાં. એટલે પ્રાતિપદિકને ગી પ્રત્યય લગાવો તો શું મળે તમને? બીજું પ્રાતિપદિક. પ્રાતિપદિક મળે. આપ અંત જે છે એને તમે એટલે પ્રાતિપદિકને આપ પ્રત્યય લગાવો તો શું મળે? ફરી પ્રાતિપદિક. ફરી પાછું પ્રાતિપદિક. અને પ્રાતિપદિક જે સ્ત્રીલિંગ પ્રત્યય લગાવ્યા વગર જે છે. બરોબર? પેલાબેન બરોબર છે ને? જી ખરું સ્વામી, પેલું વાંચવામાં થોડું ઓડ પડ્યું લખ્યું એટલે કન્ફ્યુઝન લાગે. થોડું વધારે ક્લિયર થાય. ઓકે બરોબર. એટલે અહીંયા પ્રાતિપદિક જે છે એને અહીંયા આ પ્રમાણે દર્શાવ્યું છે. પછી આપણે જોયું હતું પ્રત્યયનો અધિકાર જે છે. તો પ્રત્યય અધિકારમાં જુદા જુદા પ્રત્યયો છે એ દર્શાવેલા છે અને આપણે એને થોડાક જોયા હતા. હવે સનાદિ પ્રત્યયો ક્યાં છે કહો મને. સનાદિ પ્રત્યયો ક્યાં આવેલા છે? 3:1 32. Yeah. ક્યાં છે સનાદિ પ્રત્યયો? 3:1 થી 3:1 અરે 32. 3:1 થી 3:1 ત્યાં સુધી એને કહેવામાં છે સનાદિ પ્રત્યય. ઓકે, એના પછી જે બીજા પ્રત્યય છે વિકરણ પ્રત્યય છે અને આપેલા 3:167 થી, એટલે એ જોવાની જરૂર નથી. કૃત પ્રત્યય છે ક્યાંથી શરૂ થાય છે? 93 થી. 3:193 થી અને ક્યાં સુધી છે? 3:4:77 સુધી. આ વસ્તુને યાદ રાખવાની. બરોબર, સનાદિ પ્રત્યયાંત ધાતુ જે સનાદિ પ્રત્યયો છે એને યાદ રાખવાના. બીજું જે છે કે કૃત પ્રત્યયનો અધિકાર જે છે, અને ત્રીજું છે તિંગ પ્રત્યયનો અધિકાર. કૃત, તિંગ અને સનાદિ, એટલી 3 વસ્તુઓ જે છે એ ક્યાંથી ક્યાં સુધી છે આપણે યાદ રાખવાનું. બરોબર, તો દરેક વખતે આપણે શોધ ના કરવું પડે. બરોબર, સુપ્તિંગંતમ પદમ એટલે આપણને બધાને ખબર જ છે. સુપ પ્રત્યય જેને લગાવવામાં આવે છે
અને તિંગ પ્રત્યય લગાવવામાં આવે છે અને પછી જે પ્રાપ્ત થાય છે અને પદમ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે એના સંદર્ભમાં મેં ગયા વખતે વાત કરી હતી કે પદ સંજ્ઞા જે છે એ સંજ્ઞા ફરી પાછી બીજા એક હેતુ માટે પણ પ્રયોગ કરવામાં આવે છે. અને ક્યારે એ પદ સંજ્ઞાનો પ્રયોગ થાય છે ફરી પાછો? મૂળ જે છે પદની વ્યાખ્યા છે સુપ, અને જેને સુપ પ્રત્યય લાગે છે, જેને તિંગ પ્રત્યય લાગે છે, એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પણ ફરી પાછું પદ સંજ્ઞા બીજી કોઈ જગ્યાએ બીજા કોઈક હેતુ માટે પણ પ્રાપ્ત થાય છે. હવે ક્યાં પ્રાપ્ત થાય છે? તો કે પદ સંજ્ઞા જે છે એ જ્યારે પ્રાતિપદિકને સુપ પ્રત્યય લગાવવામાં આવે છે ત્યારે કેટલાક પ્રત્યયોને આધારે, એની વિશેષતાને આધારે આગળ જે પ્રાતિપદિક છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે પ્રાતિપદિકને જ્યારે સુપ પ્રત્યય, જ્યારે એના રૂપો બનાવવાના હોય અને સુપ પ્રત્યય લગાવીએ ત્યારે કેટલીક જગ્યાએ એને જે આગળનું અંગ જે છે, આગળનું જે કંઈ છે જેને પ્રાતિપદિક જેને પ્રત્યય લગાવવામાં આવે છે એ પ્રાતિપદિકને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. સમજાયું? બરોબર. એટલે એ શું કે છે, પાણીની વ્યાકરણમાં પદ સંજ્ઞાનો એક વિશિષ્ટ પ્રયુક્ત તરીકે પણ ઉપયોગ થયો છે. સુ વગેરે 21 પ્રત્યયો, જેમાં 5 પ્રત્યયોને સૂટ એટલે કે શીની સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. ઓકે, સૂટ અને શીની આ સંજ્ઞાને કારણે નૂમ જેવા આગમો અને બીજા કાર્ય થાય છે. એટલે જે પ્રત્યયો છે 21 પ્રત્યયો એને સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એમાંથી પહેલા જે 5 જે છે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બીજા જે બાકી રહે છે એમાંથી એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને ભ સંજ્ઞા એવી પણ પ્રાપ્ત થાય છે. અને એના સૂત્રો આપણે જોઈશું. ઓકે. અને સર્વનામ સંજ્ઞા છે તો એને આધારે કાર્ય કરવાનું છે. અંગ કાર્ય એટલે કે અંગ જે છે આપણે જોઈએ શું છે. જે પદ સંજ્ઞા છે તો પદ સંજ્ઞાનું જે કાર્ય છે એ કરવાનું છે. અને ભ સંજ્ઞા છે તો ભ સંજ્ઞાનું જે કાર્ય જે છે, જે દર્શાવેલા છે સૂત્રો જુદા, એને માટેના એક ત્યાં એનો ઉપયોગ કરવાનો. ઓકે, એમાં શું આવે છે આપણે જોઈએ પછી. અત્યારે આ શોર્ટમાં આપેલું છે પણ એને ડિટેલમાં સૂત્ર સાથે આપણે જોઈએ. હા જી ગરભાઈ. આમાં જે પેલું પ્રથમ 5 પ્રત્યયને સૂટ કીધું એ તો સમજ પડી કે શું ઓજસ આઉટ એટલે સૂટ કરીને કીધું. બધી જ આવશે, બધું જ આવશે. ઓકે, હા જી. હવે 4-1-2 માં કયું સૂત્ર છે? સુ ઔજસ અમૌક્ષસ. જુઓ તમે 4-1-2 અનુવૃત્તિ કઈ આવે છે? અષ્ટાધ્યાયમાં જોઈને બોલી શકાય. અનુવૃત્તિ કઈ આવે છે? ઉપરના સૂત્રની તો આવશે ને સ્વામીજી, જ્ઞા પ્રતિપદ. એને કઈ રીતે બોલવાનું? ઘી આ પ્રાતિપદિકાત. ઓકે, એની આવશે. અને પ્રત્યય પરશ્ચ એની આવશે. બરાબર ને? એટલે આજે અને ક્યાં સુધી જાય છે એની અનુવૃત્તિ નથી દર્શાવી. નથી ને? આમાં લખેલું નથી. એટલે એનો અર્થ છે કે આ સુ ઔજસ બધા જે છે એ બધા પ્રત્યયો પ્રાતિપદિક પછી લાગે છે. બરોબર? એનું આટલું જ થાય છે. અને આ પ્રત્યયો મોઢે કરેલા છે બધા. સુ ઔજસ અમૌક્ષસ. વેરી ગુડ. ઓકે, તો અહીંયા બીજું કઈ કહ્યું નથી. આ બધા પ્રત્યયો અહીંયા પ્રાતિપદિકમ પછી લગાવવામાં આવે છે. બસ એટલું જ છે. બરોબર? હવે બીજું છે 3-4-78 પણ જોઈ લો. કઈ સૂત્ર છે? તિંગ પ્રત્યય છે. તિપ્તજી. બધા તિંગ પ્રત્યય છે. અનુવૃત્તિ કઈ આવે છે? એમાં નથી. એમાં આમ તો લસ્યની આવવી જોઈએ એટલે પણ લખેલું નથી. એટલે ના આપણે તો આમાં અષ્ટાધ્યાયીમાં જોવાનું. પ્રથમાવૃત્તિમાં પછી જોવાનું. લસ્યની તો છે જ ને. લસ્યની છે જ. લસ્યની 117 સુધી છે. ધાતુની બી
બીજી ધાતુ શેની આવે સોરી છે? ધાતુતી છે. પ્રત્યય પરસ છે તો ખરું જ. હા બરોબર. પછી શેની છે બીજી? ધાતુઓ છે કે નહીં? ધાતુઓ આવશે. પછી અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 117. બરોબર બરોબર. ધાતો હો પછી લસ્ય જે છે લકાર. 3, 4, 177. હવે આ જે પ્રત્યયો જે છે તિપ્તસ્જી એ શેના પછી લગાવીએ છે? ધાતુ પછી. પછી ધાતુ પછી લગાવીએ છે ને. એટલે ધાતુને લસ્ય છે એટલે લકાર પ્રત્યયો લાગે છે. હવે લસ્ય ષષ્ઠી વિભક્તિ છે તો ધાતો હો લસ્ય અને લસ્ય એટલે લકારની જગ્યાએ તિપ્તસ્જી આ બધા પ્રત્યયો આવે છે. ઓકે, લકાર જે છે ને રિપ્લેસમેન્ટ કઈ રીતે કરવાનું છે? તિપ્તસ્જી એ બધા પ્રત્યયોથી. લસ્ય એટલે લકાર છે. કેટલા લકાર છે? 10 લકાર છે. એટલે સૌથી પહેલા આપણે લખવું તો પડે કે લટ લકારનું રૂપ કરવું છે તો લટ. પણ લટ લખ્યું એટલે લટ લકારને જે લટ લખેલું છે ત્યાં શું આવે? પ્રત્યય આવે. કોઈ પણ જે આપણે કરવું છે એ પ્રમાણનો પ્રત્યય. એટલે લસ્ય જે છે ષષ્ઠી વિભક્તિ છે ત્યાં પ્રત્યય એની જગ્યા લે છે. ઓકે બરોબર. એટલે આ બધા પ્રત્યયો લકારની જગ્યાએ ધાતુ પછી લગાવવામાં આવે છે. પ્રથમ 9 આદેશો પરસ્મૈપદી ધાતુ માટે છે અને 9 આત્મનેપદી ધાતુ માટે છે. ક્લિયર છે આ વસ્તુ? આમાં છે કે બીજું? બરોબર. તિપ્તસ્જી સિપ્તસ્થ મિપ્પસ્મસ એ પરસ્મૈપદ છે. ત આતામ જ થા સાતામ ધોમ ઈટ વહી મહી આ જે છે આત્મનેપદના પ્રત્યયો છે. ઓકે, હવે જે છે આગળ હવે આપણે પ્રાતિપદિકના સંદર્ભમાં જે જોયું કે પ્રાતિપદિકને 21 પ્રત્યયો લગાવવામાં આવે છે. હવે 21 પ્રત્યયો જે છે એના સંદર્ભમાં અત્યારે વાત કરે છે એટલે બરાબર એને સમજજો. મનને બીજે કશે ત્યાં ભટકવા નથી દેવાનું. અહીંયા જ ધ્યાન આપજો. બરોબર. હવે અહીંયા શું કે છે? શી સર્વનામ સ્થાનમ. શી સર્વનામ સ્થાનમાં શી જે છે એની કઈ વિભક્તિ છે? અહીંયા જોઈ શકો તમે પદચ્છેદમાં. પ્રથમા વિભક્તિ છે. સર્વનામ સ્થાનમ એ પણ પ્રથમા વિભક્તિ છે અને આ પહેલા અધ્યાયમાં છે એટલે સંજ્ઞા આપે છે. પહેલા અધ્યાયમાં બધી સંજ્ઞા દર્શાવેલી છે. તો શી જે છે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બસ એટલું અહીંયા કહેલું છે. જેને શી કહેવામાં આવે છે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે શી ક્યાં આવે છે? તો કે જશ શશોહો શી. તો જશ શશોહો શી એ સૂત્ર જે છે પછી જ છે. પણ અહીંયા શું કે છે? નપુંસક શબ્દને લાગતા જશ અને શસ પ્રત્યયને શી આદેશ થાય છે તેને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરાબર. નપુંસક લિંગ શબ્દ જ્યારે બનાવવો છે આપણે અને જ્યારે પ્રથમા વિભક્તિ બહુવચન દ્વિતીય વિભક્તિ બહુવચનનો પ્રત્યય શું છે? જસ અને શસ. તો જસ અને શસ જે છે એની જગ્યાએ શી આદેશ થાય છે અને જે શી જે છે એને કહેવામાં આવે છે સર્વનામ સ્થાન. સર્વનામ નહીં. ઓકે, સર્વનામ જોઈશું આપણે પછી. અહીંયા કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? સર્વનામ સ્થાન. એટલે નપુંસક લિંગમાં પ્રથમા વિભક્તિ બહુવચન અને દ્વિતીય વિભક્તિ બહુવચનમાં જે શી જે છે શી ક્યાંથી આવે છે? તો કે જશ અને શસની જગ્યાએ શી આદેશ થાય છે એની સર્વનામ સંજ્ઞા સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? શીની સર્વનામ સ્થાન સંજ્ઞા છે. ઓકે, તો જશ શશોહો શી તો 7:21 છે. તો કઈ અનુવૃત્તિ આવશે? હવે તમે કહો અનુવૃત્તિ કઈ આવશે આમાં? 7:21 માં જુઓ તમે. જશ શશો જોહો શીહી. શશો સિંહી અનુવૃત્તિ 22 સુધી એટલે
નપુંસકાચ કરીને આવે છે એક. આખા સૂત્ર નપુંસકાચ નપુંસકાચ કયા સૂત્રથી આવે છે? 19મું. બરોબર, 19મું સૂત્ર. બીજું કઈ અનુવૃત્તિ આવે છે? જુઓ 6-4-1. અંગસ્ય છે સ્વામીજી. બરોબર, અંગસ્ય. Yeah, અંગસ્ય 6-4. અને નપુંસકાત એની અનુવૃત્તિ આવે છે. શું દર્શાવે છે? નપુંસકલિંગ વાચી યહ શબ્દ તસ્માત પરયોઃ પ્રથમા દ્વિતીય બહુવચનસ્ય જશ પ્રત્યયો શી આદેશ ભવતી. જશ અને શસ ના સ્થાને શી આદેશ થાય છે. પણ શું હોવું જોઈએ? નપુંસકલિંગ વાચી શબ્દ. એટલે જ્યારે નપુંસક શબ્દના આપણે રૂપ બનાવવાના હોય અને ત્યારે આપણે જસ અને શસ લગાવીએ ત્યારે જશ અને શસના સ્થાને શી આદેશ થાય છે. ક્લિયર છે? બરાબર બરાબર. એટલે નપુંસક લિંગ માટે શી થાય છે અને શીને સર્વનામ સ્થાન સંજ્ઞા મળે છે. બરાબર, આ યાદ રાખજો. નપુંસક લિંગ માટે શી સર્વનામ સ્થાન છે, સંજ્ઞા. સર્વનામ સ્થાન મતલબ શું? લાઈક સર્વનામ એટલે આપણે નામની જગ્યાએ વપરાય એને સર્વનામ કહીએ એવું જ કહેવા માંગીએ છીએ? સર્વનામ સ્થાન. ગુણ એટલે શું મને કહો? ઓકે, ગુણ એટલે શું? જે ગુણ કરીએ છે તે, એટલે જે ગુણ વર્ણના નામ આપ્યા છે તે. એટલે ગુણ એટલે શું? અ એ ઓ એ શું છે? એને કહેવાય છે ગુણ. વૃદ્ધિ કોને કહેવાય? સોરી, વૃદ્ધિ કોને કહેવાય? વૃદ્ધિ રહે છે એ કોને કહેવાય? એ જીગરભાઈ. એ હા, વૃદ્ધિ રહે ના, છે. બીજા કોઈ ના બોલો, એમને હું પૂછું છું એ જ બોલો ને. અઈ ઔચ. શું કહેવાય? વૃદ્ધિ કયા કહેવાય? ફરી બોલો. અઈ ઔ પછી આર અને આવ જે કે છે તે તો ખરા છે. આર અને આવ ક્યાં આવે? આવ ક્યાં આવે છે? આવ ક્યાં આવે છે? આર. વૃદ્ધિ વૃદ્ધિ કોને કહેવામાં આવે છે? તો પાણીની મુનિએ કહ્યું છે વૃદ્ધિરાદૈચ. આ અઈ અને ઔ. અઈચ એટલે શું? અઈ ઔ. અઈ અને ઔ અને આ કહ્યું છે. તો આ અઈ ઔ એને વૃદ્ધિ એવું નામ આપવામાં આવ્યું છે. હવે એને બીજો કયો અર્થ કરવાનો? બીજો કયો અર્થ કરવાનો? એટલે બસ, એટલે ખાલી સંજ્ઞા પ્રાપ્ત કર્યા છે. એટલે હવે શી છે એને સર્વનામ કહેવાય એવું આપણે કહેવાનું મતલબ. ઓકે, શી જે છે એને સર્વનામ સ્થાન. સર્વનામ નથી કહેવાતા, સર્વનામ તો પછી આવશે. ઓકે, કઈ સંજ્ઞા છે? સર્વનામ સ્થાન. ઓકે. એમાંથી એક શબ્દ કાઢી નાખશો તેનો અનર્થ ઘટન થશે. ઓકે, રાઈટ. ઓકે, એટલે શીની સર્વનામ સ્થાન એવી સંજ્ઞા એને પ્રાપ્ત થાય છે. અને શી ક્યાં છે? તો કે નપુંસક લિંગમાં જશ અને શસના સ્થાને શી આદેશ થાય છે એને શી કહેવામાં આવે છે. બરાબર બરાબર. હવે આગળનું સૂત્ર છે સુટ અનપુંસકસ્ય. જે નપુંસક નથી એવા શબ્દને માટે સુટ જે છે એ સર્વનામ સ્થાન સંજ્ઞા લાવે છે. સૂટ એટલે શું? સૂટ બૂટ આપણે કહીએ છીએ. ના, એટલે શું? સૂટ એટલે આપણે જે પહેલા પાંચ જે છે તે પહેલા પાંચ પ્રત્યય છે તે. સૂટ એ પ્રત્યાહાર છે. અને સૂટ જે પ્રત્યાહાર છે એમાં સુ ઔ જસ અમ ઔઠ. બરાબર, એ પાંચ જે છે એને સૂટ કહેવામાં આવે છે. એટલે અનપુંસક જે છે એમાં પહેલા પાંચ. એટલે જ્યારે શબ્દને પુલ્લિંગ અથવા સ્ત્રીલિંગ શબ્દ બનાવવો, એના રૂપ બનાવવા હોય
અને જ્યારે પ્રત્યય લગાવીએ સુ, ઔ, જશ, અમ, ઔઠ, તો પહેલા જે 5 જે છે એને સંજ્ઞા પ્રાપ્ત થાય છે સર્વનામ સ્થાન. ઓકે, એટલે પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં પહેલા 5 ને સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. નપુંસકલિંગમાં જસ અને શસ ને. બરાબર, જસ અને શસ ને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પણ જસ અને શસ એવા ને એવા રહેતા નથી. જસ ને સ્થાને શું આદેશ થાય છે? શી આદેશ. ક્લિયર આ વસ્તુ? બસ અને આમાં જે છે તે પેલું પદ સંજ્ઞા કરતા ડિફરન્ટ છે, રાઈટ? સર્વનામ સંજ્ઞા, કારણ કે આપણે પેલા સૂટ ને પદ સંજ્ઞા બી કીધું કે એના પહેલા જે ધાતુ હોય એને પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે, એવું બી વાત થઈ. જોઈએ આગળ જોઈએ આગળ આવશે. એ બધે સમરી આપેલી છે અહીંયા, હવે બધું જે આપેલું છે. એટલે અહીંયા કઈ સંજ્ઞા છે? સર્વનામ સ્થાન સંજ્ઞા. સોરી. બરાબર. જે નપુંસક લિંગ શબ્દો નથી ત્યાં સુટ પ્રત્યાહારના પ્રત્યયો સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત કરે છે. તેમાં સુ થી શરૂ કરીને ઔઠ સુધી 5 પ્રત્યય છે. આ 5 પ્રત્યયો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ શબ્દો માટે સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત કરે છે. ઓકે, ક્લિયર છે? બરોબર. હવે જે આવે છે કે અસર્વનામ સ્થાને, સર્વનામ સ્થાન સિવાયના. તો સર્વનામ સ્થાન કયા છે? પહેલા 6 છે. 5 આવે ને 5. પણ નપુંસક લિંગમાં આવશે ને નપુંસકલિંગમાં કયા આવશે? જશ ને શશ જે શી થાય છે. હા, બરોબર. એટલે પ્રથમા વિભક્તિ બહુવચન અને દ્વિતીય વિભક્તિ બહુવચન. એટલે નપુંસકલિંગમાં સર્વનામ સ્થાન કયા છે? 2. અને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે સર્વનામ સ્થાન કયા છે? 5. પહેલા 5. બરોબર, ક્લિયર છે? એટલે અહીંયા કે છે સુ આદિશુ અસર્વનામ સ્થાને. અને ઓકે, આ સૂત્ર કાઢો 1, 4, 17. ઓકે, હવે એમાં અનુવૃત્તિ કઈ આવે છે? તિંગ પદમ. પદમ ની અનુવૃત્તિ આવે છે. પદમ એ સંજ્ઞા છે. ઓકે, હવે કે પેલું આવશે સ્વામીજી, આ કડારા દેકા સંજ્ઞા. એ પણ આવશે. પણ અહીંયા આપણે ખાલી પદમ, આપણે એ પછી આગળ એનો એ છે પરિભાષા સૂત્ર છે, એટલે એને અત્યારે અહીંયા જરૂર નથી. બરોબર. એટલે શું કે છે અહીંયા, જે સર્વનામ સ્થાન નથી એને એવા સુ આદિ એટલે કેટલા આવે? સુ, ઔ, જસ, અમ, ઔઠ, શસ, તાભ, યમ, ભીસ બધા જે છે પહેલા 5 અને પેલું જે છે એ આપણે છોડી દેવાનું. એના સિવાયના જે સર્વનામ સ્થાન નથી એના સિવાયના બધા જ પ્રત્યયોને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, એના સિવાયના બીજા બધા છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર થયું આટલી વસ્તુ? ઓકે, આના સંદર્ભમાં આપણે વિચારવાનું છે કે સુપ્રત્યય છે એટલે કેટલા છે? 21 પ્રત્યયો છે. એમાંથી સર્વનામ સ્થાન આપણે કાઢી નાખીએ, કેટલા રહ્યા? 5 ગયા એટલે 16 રહ્યા. 15 રહ્યા. 16 રહ્યા. 6 પહેલામાં હોય ને 5 પુલ્લિંગ ને સ્ત્રીલિંગમાં જાય અને પાછળનું એક જે છે શશ એના પુંસકલિંગમાં જશે. જસ અને શસ છે એટલે 6 ગયા એટલે બાકી 15 વધ્યા ને. એટલે બધાને ભેગા કરવાના? ના, એટલે તો 5 ને પેલા 16. બરોબર. એટલે 5 આપણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં ગણીએ તો 5 સર્વનામ સ્થાન જ છે સંજ્ઞા. બાકીના બધા જે છે કેટલા છે? 16 છે. તો એ 16 જે છે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? પદ. પણ નપુંસકલિંગ માટે સર્વનામ સ્થાન 2 જ છે. બરોબર, તેને માટે કેટલા થાય? 19. પદ સંજ્ઞા 19 ને પ્રાપ્ત થાય. ક્લિયર છે એટલું?
બરાબર, એટલે બધા ભેગા નહીં કરવાના આપણે, બરોબર. પછી ઓકે, હવે અહીંયા એ કહેવા માંગે છે કે આટલા સુઆદિ એટલે એટલા જ નહીં. હવે સુઅવજસ કયા નંબરનું સૂત્ર છે? સુઅવજસ 1 4 2. 1 4 2 છે. હવે આ જે સુ પ્રત્યયો શેને લાગે છે? પ્રાતિપદિકા. પ્રાતિપદિકને લાગે છે. હવે એ કહે છે આટલા જ પ્રત્યયો નહીં, પણ જે બીજા પ્રત્યયો જે અહીંયા દર્શાવેલા છે, ચોથા અને પાંચમા ચેપ્ટરમાં જે કોઈ પ્રત્યયો દર્શાવેલા છે એ બધાને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે માત્ર 21 પ્રત્યયોમાં જ નથી જોવાનું, પણ તમારે છેક અંત સુધી જોવાનું છે. એટલે શું કહે છે કે સુ અસર્વનામ સ્થાનવાળા 5 પ્રત્યયો સિવાયના સુઆદિ પ્રત્યયોને લગાડતા પૂર્વે તેની પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અર્થાત સર્વનામને છોડીને જે કોઈ પ્રત્યયો છે, બાકીના વિભક્તિ પ્રત્યયો તેમજ ચોથા અને પાંચમા અધ્યાયમાં દર્શાવેલા પ્રત્યયોને જે લાગે છે એ પ્રકૃતિને અથવા તો નામ અથવા પ્રાતિપદિકને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? તો માં એનો મતલબ એવો થયો ને કે આપણે પ્રાતિપદિક હોય અને આપણે તૃતીય વિભક્તિ પછીનું કોઈ પણ રૂપ બનાવતા હોય તો એના પહેલા પ્રાતિપદિક પદ જ બની જાય એવું? ના, હવે તમે જુઓ, બરોબર. હવે તમે આ 4 1 કાઢો. 4 1 4 1 2 પછી 4 1 3 કયું સૂત્ર છે? સ્ત્રીયામ. સ્ત્રીયામ જે એ સ્ત્રીલિંગ પ્રત્યય છે, ક્યાં લગાવવામાં આવે છે? પ્રાતિપદિક પછી. પ્રાતિપદિક પછી લાગે છે એ પ્રત્યય, બરાબર? એ પ્રાતિપદિક પછી લાગે છે. પછી તદ્ધિતાહ ક્યાંથી શરૂ થાય છે? તદ્ધિતાહ 76. બરોબર. હવે એ તદ્ધિતાહ શેના પછી લાગે છે? એ પણ પ્રાતિપદિક પછી જ લાગે છે. એ પણ પ્રાતિપદિક પછી જ લાગે છે. એટલે બધા પ્રત્યયો પ્રાતિપદિક પછી જ લાગે છે. એટલે પ્રાતિપદિક પછી લાગનારા માત્ર આ સુઅવજસ એટલા 21 પ્રત્યયો નથી. માત્ર પ્રાતિપદિક પછી લાગનારા પ્રત્યયો કયા છે? સ્ત્રીલિંગ પ્રત્યયો પણ છે અને તદ્ધિત પ્રત્યયો પણ છે. ઓકે, એ પણ પ્રાતિપદિક પછી જ લાગે છે ને. એટલે એ બધાને અહીંયા આવરી લેવામાં આવ્યા છે. માત્ર સુઅવજસ છે એટલા 21 પ્રત્યયો નહીં, પણ બીજા બધા જ જે પ્રત્યયો છે એ બધા પ્રત્યયો જ્યારે તમે લગાવો ત્યારે આગળનું જે છે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, આ બધું જે છે આપણે જોઈશું એટલે આપણને સ્પષ્ટ થશે. ઓકે, અત્યારે હું જેટલું કહું છું એટલું તમે સાંભળો. આગળ છે યચી ભમ. કયા નંબરનું સૂત્ર છે? 18. હા, જુઓ પાછળ કાઢો. 1 4. અનુવૃત્તિ કઈ આવે છે? ઉપર ને આવશે ને સ્વાદિ સ્વ સર્વનામ સ્થાને આવે છે સુઆદિસુ અસર્વનામ સ્થાને. તો સુઆદિસુ અસર્વનામ સ્થાને જે કઈ છે એને કઈ સંજ્ઞા આપી? પદ સંજ્ઞા. પણ હવે આ પછીનું સૂત્રનો અપવાદ કરે છે. અપવાદ કરે છે, શું કહે છે? યચી ભમ. હવે ભ સંજ્ઞા કેવાશે. શેની ભ સંજ્ઞા? તો કે યચી. જો પ્રત્યય યચી એટલે શું? યકાર અચ. યકાર અથવા તો સ્વરથી ચાલુ થતા પ્રત્યય. બરાબર, યકાર અથવા તો અચ. તો એને શું છે? યચી. યકાર અને અચ બંનેની સંધિ કરીએ શું થાય? યચ થાય. અને યચની સપ્તમી વિભક્તિ યચી. એટલે યકાર અને અચ થી શરૂ થતો જો કોઈ પણ પ્રત્યય હોય તેને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે પદ સંજ્ઞામાંથી ભ સંજ્ઞાને છૂટી કરી. બરાબર, પહેલા કહ્યું કે સર્વનામ સ્થાન સિવાયના બધાની પદ સંજ્ઞા થાય છે. અને પછીનું સૂત્ર શું કે છે?
કે જો પ્રત્યય અચ થી શરૂ થાય, અચ એટલે શું? સ્વર થી શરૂ થતો હોય અથવા તો યકાર થી શરૂ થતો હોય તો એને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? એટલે શું કહે છે? સર્વનામ સ્થાન સિવાયના સુઆદિ પ્રત્યય જે યકાર અને અચ આદિ વાળા હોય તેઓની પ્રત્યય લગાડતા પહેલા પૂર્વની ભ સંજ્ઞા થાય છે. ક્લિયર છે? એટલે આપણે જોઈએ અહીંયા સ્ત્રીલિંગ અને પુલ્લિંગ માટે શું છે? તો આ 5 જે છે એને તો કાઢી નાખા સર્વનામ સ્થાન, બાકીના જે છે એની પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એવું કહ્યું. પણ હવે પછી એનો અપવાદ કરતા શું છે? જો પ્રત્યય યકાર થી શરૂ થતો હોય અથવા તો અચ થી સ્વર થી શરૂ થતો હોય તેને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે પદ સંજ્ઞા કે સર્વનામ સ્થાન સંજ્ઞા કે પછી ભ સંજ્ઞા શેને? આ પ્રત્યય જ્યારે લગાવીએ છીએ ત્યારે એની પૂર્વે શું છે? પ્રાતિપદિક છે. એટલે પ્રાતિપદિક ને ભ કહેવાય, પ્રાતિપદિક ને એ કહેવાય. બરોબર? પદ સંજ્ઞા અથવા પ્રાતિપદિક ને સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? આ પ્રત્યયોને નહીં, પણ આ પ્રત્યયો જ્યારે લગાવીએ ત્યારે એનું અંગ એટલે શું છે? અહીંયા પ્રાતિપદિક છે. તે પ્રાતિપદિક ને સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે અથવા તો એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે અથવા તો ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? બરોબર. એટલે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે આ 5 છે. પછી આપણે જોવાનું એનું કન્ટેન્ટ શું છે. તો શસ છે એનું કન્ટેન્ટ શું છે? ખ્યાલ છે બધાને? નથી ખ્યાલ ને? એટલે આપણે જોઈએ. શસ છે તેનું શું છે? સુ અવજસ. ઓકે, સો જસ છે એનું કન્ટેન્ટ શું છે? દેખાય છે કે શું કરું? અસ છે. બરોબર, અસ છે. પછી આપણે શસ છે એનું કન્ટેન્ટ શું છે? એનું પણ અસ જ છે. અસ છે. તા છે એનું કન્ટેન્ટ શું છે? આ છે. ભ્યામ છે એનું ભ્યામ જ રહે છે. બરાબર. ગે છે એનું કન્ટેન્ટ શું છે? એ છે. ભ્યામ ભ્યસ એ તો બધા સરખા જ છે. પછી ઘસી છે એનું કન્ટેન્ટ શું છે? અસ છે. ઘસ છે એનું શું છે? એનું પણ અસ છે. ઓસ છે એનું એ તો એમ જ રહે છે, આમ છે. પણ ઈ છે એનું કન્ટેન્ટ શું છે? ઈ ઓસ એમ જ રહે છે. સૂપ નું કન્ટેન્ટ શું છે? હવે આપણે આને આધારે જોઈએ તો પહેલા 5 જે છે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ માટે સર્વનામ સ્થાન છે. હવે આપણે નક્કી કરવાનું છે પદ અને ભ. તો જો પ્રત્યય યકાર થી શરૂ થતો હોય અથવા તો સ્વર થી શરૂ થતો હોય તેને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં આને કઈ સંજ્ઞા પ્રાપ્ત થશે? ભ સંજ્ઞા. કેમ ભ સંજ્ઞા? કારણ કે અ થી ચાલુ થાય છે. હા, હર્ષાબેન શું કહ્યું તમે? અ થી ચાલુ થાય છે. અ થી ચાલુ થાય છે. કન્ટેન્ટ જોવાનું છે. એટલે હસ છે અ થી શરૂ થાય છે એટલે આને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય. પછી આ જે છે તૃતીય વિભક્તિ એકવચન ને કઈ સંજ્ઞા પ્રાપ્ત થશે? એને પણ ભ સંજ્ઞા પ્રાપ્ત થશે. પછી ભ્યામ છે ને પદ સંજ્ઞા પ્રાપ્ત. ભીસ ને એમને બી પદ સંજ્ઞા. એને ભ્યામ ને પદ સંજ્ઞા. વ્યસ ને ઘસી ને ભ્યામ અને ભ્યસ ને પદ સંજ્ઞા. પછી ઘસ ને ભ સંજ્ઞા. એને ભ સંજ્ઞા. ઘી ને ઓસ ને અને આને પદ સંજ્ઞા. પદ સંજ્ઞા. કેમ પદ સંજ્ઞા? અહીંયા આગળ વ્યંજન થી શરૂ થતા હોય એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર છે વસ્તુ? ઓકે, હાજી. માઇક ચાલુ કરવાનું છે.
આમાં તો એમાં પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં ધારો કે છે સુ ઔ છે, તો ઔની અંદર આપણે શી પ્રિસિડન્સ એટલે શી આગળ એનો વજન વધારે ગણાય કે પછી જે આપણે ય અને અચ વાળું હોય એ સૂત્રનો વજન વધારે ગણાય? કારણ કે આપણે અહીંયા બંને વસ્તુ થાય છે, રાઈટ, ફોલો થાય છે, એટલે એને કે ભ બે સંજ્ઞા વસ્તુ બી ક્યાં પ્રાપ્ત થઈ. સૂત્રમાં બે વસ્તુ કઈ છે જ ક્યાં? સૂત્રમાં સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે સૂટ છે ને સર્વનામ સ્થાન કહેવાય. પછી આપણે કઈ વિચારવાની જરૂર જ નથી. સૂટ એટલે તો શું ઓ જસ આમ આઉટ થયું ને સૂટ એટલે. ઓકે, બરાબર? સારું. ઓકે, હવે તમારો જે ડાઉટ છે પછી આવશે એમાં. પેલું સારું. સૂત્ર પરિભાષા જોઈશું સૂત્ર, ત્યારે એ વસ્તુ ક્લિયર થઈ જશે. પણ અહીંયા શું કહ્યું છે સૂત્રમાં કે પહેલા 5 જે સૂટ છે એને સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે. એટલે આપણે ત્યાં વિચારવાનું જ નથી. ઓકે. ઓકે ઓકે, હવે 1, 4, 16 જુઓ સૂત્ર. એમાં કઈ અનુવૃત્તિ આવે છે? હા, શીતલબેન. 1, 4, 16 સીટી ચ. સૂત્ર છે એટલે પેલું તો આ કડારા દેખા સંજ્ઞા છે. બરાબર. પછી અને કઈ બીજી કઈ આવે છે? આકડા રે દેખા સંજ્ઞા ને બીજી કઈ આવે છે? અને બીજી સ્થિતિ ચ કયા નંબરનું સૂત્ર છે? 16માં નંબર. હા, તો એમાં અનુવૃત્તિ કયા સૂત્રમાંથી આવશે બીજી? આટલી બધી કેમ પાર્ટ? આટલી બધી તકલીફ કેમ થાય છે? પદમ આવે માં ઓમ સ્વામીજી. હા શીતલબેન, પદમ છે એ શું લખેલું છે? એની સામે કયો નંબર લખેલો છે? 14 નંબરનું સૂત્ર છે. પદમ એની સામે કયો નંબર લખેલો છે? પ્રથમ લખેલું છે એટલે પદમ બી આવશે. બરોબર, એટલે આપણે થોડું એલર્ટ રહેવાનું, ઉપરથી જોતા જવાનું કયું છે. એટલે પદમ જે છે એટલે સ્થિતિ ચ. તો સ્થિતિ એટલે અહીંયા દર્શાવે છે સ્થિતિ પ્રત્યયે પૂર્વમ પદ સંજ્ઞા ભવતી. સ્થિત પ્રત્યય લગાડતા પહેલા પણ પૂર્વની પદ સંજ્ઞા થાય છે. જેનું માઇક ચાલુ હોય એ બંધ કરી દે, કારણ કે રેકોર્ડિંગમાં બધો અવાજ આવશે ઘણો. ઓકે ઓકે, હવે આ સ્થિત પ્રત્યય જે છે ક્યાં છે? તો કે તદ્ધિત પ્રત્યયોમાં આવે છે. ઓકે, તદ્ધિત પ્રત્યયો છે એમાં સ્થિત પ્રત્યય. સ્થિત એટલે શું? જેમાં સકાર ઈત છે, ખરું ને? સ્થિત એટલે શું? જેમાં સકાર ઈત છે. તેવા તદ્ધિત પ્રત્યયો છે યુસ, યસ, છસ, નસ, ઘસ. એવા જે છે એને અહીંયા એ દર્શાવે છે કે ત્યાં પણ એની પદ સંજ્ઞા થાય છે. એટલે અતિદેશ સૂત્ર છે, એનો સ્કોપ વધાર્યો સૂત્રનો. ક્લિયર? બરોબર. પછી આગળ છે નહક્યે. એની પણ પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આવે છે ને નીચે નહક્યે. 15મું સૂત્ર છે, એમાં પણ પદમ છે. તે શું કે છે? નહ. હવે નહ એટલે શું? નકારાંત શબ્દસ્ય ક્ય પ્રત્યય પરે પદ સંજ્ઞા ભવતી. તો ક્ય એટલે શું છે? તો કે ક્યચ, ક્યંગ અને ક્યશ. બરાબર, એ જે છે ક્યાં આવે છે? 3, 1, 8, 3, 1, 11. એટલે કયા સેક્શનમાં આવે છે? પ્રત્યયમાં આવીને સનાદ્યંતા વાળું આવશે ને? સનાદ્યંતા ધાતવ. હવે આ જે પ્રત્યય લગાવીએ તો ધાતુ બને કે નહીં? એ પ્રાતિપદિક થોડું બનાવે છે, પણ એ શું કહે છે? નકારાંત શબ્દ. નકારાંત અંતવાળા શબ્દની ક્યચ, ક્યંગ અને ક્યશ પ્રત્યય લગાડતા પૂર્વે પદ સંજ્ઞા થાય છે. તો આ શું છે? ક્યચ પ્રત્યય કે ક્યંગ પ્રત્યય તમે લગાવ્યો અને જે નવી ધાતુ બની અને એ ધાતુમાં જે લગાવી અને ફરી પાછો પ્રત્યય લગાવે અને પ્રત્યય લગાવીને જો નકારાંત થતો હોય શબ્દ, તો એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે આ પ્રત્યયો લગાવીને બનતા પ્રાતિપદિકની, આ પ્રત્યયો લગાવે એટલે નવી ધાતુ બને,
પણ નવી ધાતુ બને ફરી પાછું શું કરવું પડે? કૃત પ્રત્યય કોક લગાવવો પડે. અને કૃત પ્રત્યય લગાવ્યો તો પછી નકારાંત હોય પ્રાતિપદિક, તો એની કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે આપણે જોઈશું અને કઈ રીતનું છે. અત્યારે એકદમ ક્લિયર નથી. એટલે સ્વામીજી અહીંયા કંઈક અલગ લખ્યું છે માં, રાઈટ? એટલે અહીંયા એવું લખ્યું છે કે નકારાંત શબ્દ હોય તો એમાં પ્રત્યય લગાવતા પહેલા એની પદ સંજ્ઞા પ્રાપ્ત થાય એવું લખ્યું છે. મે બી ખબર નહીં. કઈ નહીં, આપણે જોઈશું પછી. એ બહુ મહત્વનું નથી આપણા માટે. ઓકે, સારું. સૂત્ર તમે હવે સંશોધન કરજો એમાં. હાજી. ઓકે, હવે આગળનું સૂત્ર છે એમાં શું કે છે કે અંગ દર્શાવે છે, અંગને ક્લિયર કરે છે. અંગ કોને કહેવાય? ઓકે, અંગ એટલે શું છે એ અહીંયા આગળના સૂત્રમાં દર્શાવે છે. 1, 4, 13. અને એમાં શું કે છે કે પ્રત્યયની પૂર્વે જે કોઈ છે શબ્દ. હવે શું હોય પ્રત્યયની પૂર્વે? ધાતુ અથવા પ્રાતિપદિક. ધાતુ અથવા તો પ્રાતિપદિક. તો ધાતુનો પહેલો વર્ણ જે છે ત્યાંથી શરૂ કરી અને પ્રત્યયનો પહેલો વર્ણ શરૂ થાય ત્યાં સુધીનું શું કહેવાય? અંગ કહેવામાં આવે. અથવા તો પ્રાતિપદિક હોય તો પ્રાતિપદિકનો પહેલો વર્ણ, ધારો કે રામ શબ્દ છે અને શું પ્રત્યય લગાવે, તો શું પ્રત્યય જે છે એની પૂર્વે શું છે? રામ પ્રાતિપદિક. તો ક્યાંથી શરૂ કરવાનું? પહેલો વર્ણ છે રેફ. એટલે રેફ થી કે પ્રત્યયની પૂર્વે સુધી. તો પ્રત્યયની પૂર્વે શું છે? અકાર છે. એટલે એને છે કહેવામાં આવે છે અંગ. ઓકે, એને અંગ કહેવામાં આવે છે. એટલે શું કહે છે? યસ્માત શબ્દાત પ્રત્યયઃ વિધીયતે તદ આદિ શબ્દ સ્વરૂપમ તસ્મિન પ્રત્યયે અંગમ ઇતિ સંજ્ઞામ પ્રાપ્નોતિ. જે ધાતુ કે પ્રાતિપદિકને પ્રત્યય લગાડવાનું કહેવામાં આવ્યું હોય તે પ્રત્યય લગાડતા પહેલા તે ધાતુ કે પ્રાતિપદિકના આદિ અક્ષર જેનો આદિ છે તેવા આખા સમુદાયની અંગ સંજ્ઞા થાય છે. જેનો આદિ છે, તો જેનો આદિ રેફ છે તો શું થાય? તેનો આદિ છે રેફ, રામ. બરાબર, એ અહીંયા દર્શાવેલું છે કે જેનો આદિ અક્ષર શું છે? રેફ છે. એવા આખા સમુદાયની પ્રાતિપદિક સંજ્ઞા થાય છે. એટલે રામ અહીંયા દાખલા તરીકે જ આપેલું છે. તો રામ અને શું પ્રાતિપદિકમાં રામ અને ભૂ. ઓકે, એમાં પણ આપેલું છે રામ અને ભૂ પ્લસ તી. એમાં ભૂ ધાતુની અંગ સંજ્ઞા થાય છે અને રામ શબ્દની પણ અંગ સંજ્ઞા થાય છે. રામ શું આ જે છે ગડબડ થઈ ગઈ છે અહીંયા. ઓકે, દાખલા તરીકે રામ પ્લસ સુ અને ભૂ પ્લસ તીમાં પ્રાતિપદિક રામ અને ભૂ ધાતુની અંગ સંજ્ઞા થાય છે. પાણીની અંગ અધિકારમાં 6.4.1 થી 7.4.91 માં આ અંગે વિસ્તારથી નિયમો આપેલા છે. અંગસ્ય આપણે જોયા છે. અંગસ્ય એટલે શું છે? ત્યાં અંગ કાર્ય કરવાનું છે. તો અંગ કાર્ય ક્યાં કરવાનું છે? જે અંગ છે ત્યાં. તો કયું અંગ છે? પ્રત્યયની પૂર્વે જે છે એને અંગ કહેવામાં આવે છે. ઓકે, આપણે એ રીતે આપણે એને ગ્રહણ કરવાનું છે. પ્રત્યયની પૂર્વે જે કાંઈ છે એ જે છે એને અંગ કહેવામાં આવે છે. ક્લિયર? આ વસ્તુ પછી ક્લિયર થશે. અને માં આમાં રામ ને પાછી સર્વનામ સંજ્ઞા બી સર્વનામ પદ સંજ્ઞા બી થાય જ ને કે? હા, એ તો છે ને, એ કાર્ય માટે છે. અંગ કાર્ય. અચ્છા, ઓકે, એ અંગ કાર્ય માટે છે. પણ અહીંયા જે અંગ જે છે અંગ કાર્ય ક્યારે થાય? પહેલા અંગ આપણે બનાવીએ પછી અંગ કાર્ય થાય. બરાબર? એટલે કોઈ પણ પ્રત્યય લાગ્યો અને પછી પહેલા અંગ બન્યું. એટલે કયું અંગ છે? તો કે પ્રત્યયની પૂર્વે જે કાંઈ છે એ એનું અંગ છે. અને એ અંગ એની સંજ્ઞા પ્રાપ્ત થઈ પછી અંગસ્ય એ અધિકાર છે. એમાં તમે એના બધા નિયમો લગાવવાની તમને છૂટ મળે છે. જ્યાં સુધી અંગ એવી સંજ્ઞા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ બધા નિયમો લાગુ પડે નહીં. ક્લિયર છે વસ્તુ? ઓકે, હવે અહીંયા સિદ્ધાંત કૌમુદીકાર કે છે
કે વિકર્ણ પ્રત્યય લગાવીને ભવામી ભવિષ્યામી વગેરે રૂપને સિદ્ધ કરવા માટે અંગ સંજ્ઞા દર્શાવેલી છે. ઓકે, વિકર્ણ પ્રત્યયને પણ અહીંયા જોવાના છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભવતી બન્યું છે, બધું જોવાનું છે આપણે કે ભવતી બન્યું છે અથવા તો પઠતી બન્યું છે. તો પઠતી કેવી રીતે બને છે? પઠ ધાતુને તી પ્રત્યય લગાવ્યો અને તી પ્રત્યય લગાવીએ છીએ કર્તાના અર્થમાં આપણે બનાવીએ છીએ. કર્તાના અર્થમાં તી પ્રત્યય લગાવે છે એટલા માટે ત્યાં શપ પ્રત્યય આવે છે. શપ પ્રત્યય તમારે ધાતુ પછી લગાવવું, એક્સ્ટ્રા એક પ્રત્યય લાગે છે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ કે ભૂ ધાતુ, ભૂ પછી શપ આવે છે અને પછી તીપ. હવે પહેલા આપણે ધાતુને સામાન્ય રીતે શું કરીએ કે ભૂને તીપ પ્રત્યય લગાવ્યો, એનું રૂપ બનાવવા માટે શું કરીએ? તીપ પ્રત્યય લગાવ્યો એટલે આ પ્રથમ પુરુષ એક વચનનું છે અને તીપ પ્રત્યય લગાવ્યો. હવે આ જે તીપ પ્રત્યય લગાવ્યો છે ને કર્તા બનાવવો છે આપણે. કર્તરી પ્રયોગમાં આપણા મનમાં છે કે આપણે કર્તાને દર્શાવવો છે અને જો કર્તાને દર્શાવવો હોય તો ત્યાં ગણ વિકર્ણ પ્રત્યય આવે છે અને ગણ વિકર્ણ પ્રત્યય દરેક ગણના છે. તો પહેલા ગણની ધાતુ છે ભૂ અને એટલા માટે શપ એનો ગણ વિકર્ણ પ્રત્યય છે, એ ધાતુ પછી લગાવવાનો છે. બરાબર, આ એક પ્રોસિજર છે, આપણે જોઈશું પછી બધા સૂત્રો આવશે. પણ અહીંયા તીપ જે છે પ્રત્યય છે એની માટે અંગ કયું કહેવાય? તો કે એ પ્રત્યયની પૂર્વે જે કઈ છે એને અંગ કહેવાય. આ તીપ પ્રત્યયની પૂર્વે શું છે? ભૂ અને શપ. ભૂ અને શપ. તો તીપને માટે અંગ જે છે ભૂ અને શપ છે. પણ શપને માટે અંગ કયું છે? ભૂ. ભૂ. ભૂ છે. બરોબર, શપને માટે શપ એ પણ પ્રત્યય છે, એ શપને માટે અંગ કયું છે? ભૂ થયું. ક્લિયર થયું? તીપને માટે કયું અંગ છે? તો કે ભૂ અને શપ. પણ શપને માટે કયું અંગ છે? ભૂ. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે કે વિકર્ણ પ્રત્યય લગાવીને ભવામી ભવિષ્યામી વગેરે રૂપને સિદ્ધ કરવા માટે અંગ સંજ્ઞા દર્શાવેલી છે. ઓકે, એટલે વિકર્ણ પ્રત્યય લગાવેલો તમે અને એ વિકર્ણ પ્રત્યય લગાવીને પણ અહીંયા શું થાય છે? અહીંયા આગળનું જે છે એને અંગ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, આગળ છે તદાદિ શબ્દ પ્રયોગને કારણે ઉપસર્ગનો સમાવેશ અંગમાં થાય નહીં. આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે ઉપસર્ગ લગાવીએ તેને અંગમાં ગણવામાં આવતો નથી. એટલા માટે તમે જોયું હોય કે જ્યારે ભૂતકાળના રૂપ બનાવીએ છીએ ત્યારે આગળ અ લગાવીએ છીએ, અભવત, અપઠત. તો અ જે લગાવ્યું છે એને પછીથી ઉમેરવામાં, એ ધાતુની ઓકે અટ આગમ છે એ ધાતુની પૂર્વે લાગે છે એટલે એ ધાતુના અંગરૂપ છે. ઉપસર્ગ લાગ્યો હોય તો ક્યાં લાગે? એ અની પૂર્વે લાગે. બરાબર, ઉપસર્ગ લાગે તો ક્યાં છે? એ એની પૂર્વે લાગે છે, એને અંગ ગણવામાં આવતો નથી. છેલ્લે ત્યાં સંધિ થઈ જાય પણ અંગ કાર્ય ઉપસર્ગ સાથે થાય નહીં. ઓકે, આ વસ્તુ અહીંયા દર્શાવે છે. ઓકે, આગળનું સૂત્ર છે આ કડારા દેકા સંજ્ઞા. તો અહીંયા આ પહેલું જે સૂત્ર છે અને આ કડારા દેકા, તો કડારા કર્મધારયે આવું સૂત્ર છે જે પછી છે 2:2:38. જુઓ તમે, છે ત્યાં કડારા કર્મધારે. એટલે ત્યાં સુધીના જેટલા સૂત્રો આપેલા છે ત્યાં એને એક જ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરોબર, અને આપણે ડિટેલમાં નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ અહીંયા જે આ સેક્શન જે છે અહીંયાથી શરૂ કરીને 1:4:1 થી કે 2:2:38 ત્યાં સુધીમાં જે કંઈ કહેલું છે એને એક જ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે કે છે જેટલા આ કડારા કર્મધારય સુધીના જેટલા સૂત્રો છે તેમાંથી કોઈ પણ પદાર્થની એક જ સંજ્ઞા થાય છે અને તે મુજબ કાર્ય કરવું. એટલે સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થઈ હોય તો સર્વનામ સ્થાન પ્રમાણે કાર્ય કરવાનું.
પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ હોય તો પદ સંજ્ઞા પ્રમાણે કાર્ય કરવાનું. ઓકે, એ કે છે કે જો એક કરતા વધારે સંજ્ઞા પ્રાપ્ત થાય તો શું કરવાનું? તો અષ્ટાધ્યાયમાં 2 સૂત્ર એક પરિસ્થિતિમાં લાગતા હોય ત્યારે ક્રમમાં પછીનું સૂત્રને તક મળે છે. એટલે પછીના સૂત્ર જે છે એને એ સંજ્ઞા એની કહેવાય. આગળની સંજ્ઞા છે એ એને પ્રાપ્ત થતી નથી અને એ સંજ્ઞા આપવામાં છે કારણ કે નહીં તો બીજા સૂત્રને અવકાશ જ ન મળે. એટલે 2-2-38 સુધીના જેટલા સૂત્રો છે તેમાંથી કોઈ પણ પદાર્થની એક જ સંજ્ઞા થાય છે. એક જ જે પણ સિચ્યુએશન દેખાય એમાં એને એક જ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? હવે આની અંદર બીજા શું કે છે કે અષ્ટાધ્યાયીમાં આ સૂત્ર સંજ્ઞા અધિકારનું નિયમન કરે છે. બીજા અધિકારમાં આ નિયમ લાગુ પડતો નથી, માટે ત્યાં એક કરતા વધારે સંજ્ઞા પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કૃત્ય પ્રત્યય છે. કૃત્ય પ્રત્યય છે, કૃત પ્રત્યય અંતર્ગત છે અને એની અંદર એને કૃત સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે અને કૃત્ય એવી પણ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે આ સેક્શન છે એમાં જ માત્ર એક સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને એ પ્રમાણે કાર્ય કરવામાં આવે છે. ઓકે, હવે આ સંજ્ઞા જે છે એમાં આપણે જુઓ તમે 1-4-56મું સૂત્ર કયું છે? પ્રાગીશ્વર નિપાતઃ. પ્રાગીશ્વર નિપાતઃ. નિપાતઃ નિપાતઃ ક્યાં સુધી જાય છે? 97 સુધી. 97 સુધી. બરાબર, એટલે ત્યાં સુધીના બધા જે કઈ છે આપણે આ સેક્શન જોયેલું છે? જોયેલું છે ને? નિપાત. એ બધાને નિપાત સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પછી આગળ છે પ્રાદય, ચાદય, પ્રાદય, એ બધાને નિપાત સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પછી શું છે? ઉપસર્ગાહ ક્રિયાયોગે. તો પ્રાદિગણના શબ્દો જે છે તો એને શું છે? એને ઉપસર્ગ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરાબર, અને નિપાત સંજ્ઞા છે કે નહીં? નિપાત તો છે જ. નિપાત સંજ્ઞા છે એને ઉપસર્ગ સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને કર્મ પ્રવચન એમાંથી જેટલા પ્રાદિના છે એને કર્મ પ્રવચન એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. નીચે બીજું સૂત્ર છે ગતિશ્ચ, તો ગતિ સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. બરોબર, હવે એમાં જે છે ગમે તે હોય એમાં કહ્યું છે એક જ સંજ્ઞા પ્રાપ્ત થાય. તો કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું. ઓકે, ગમે તે એક જ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એટલે શેના વચ્ચે શું કરવાનું છે એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એ સાચું રાખીએ. ઓકે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શ્રી ગુરુ